નમસ્કાર વિદ્યાર્થીઓ, એકવાર ફરીથી સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં। આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારા એક્ઝામની પ્રિપેરેશનમાં તમે જોરદારથી જૂટી ગયા હશો। હવે આપણે લઈને આવ્યા છે વિજ્ઞાનનું પેપર। આપણે 10મા ધોરણનું બોર્ડ પરીક્ષાનું જે વિજ્ઞાનનું પેપર થવાનું છે 18 માર્ચે, એનું એકદમ રિયલ એકદમ ઓરિજિનલ પેપર છે। તમે આ વિડીયો ક્યાં પણ સ્કીપ ના કરતા, કેમ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં મળવાની છે કે તમે જે તમારી જે પરીક્ષા હશે એના જે 80% જે પ્રશ્ન છે આ પેપરમાંથી આવવાના છે। કંઈ પણ કહી લો, 80% જે પ્રશ્ન છે તમારા આ પેપરમાંથી આવવાના છે અને 20% જે પ્રશ્ન છે એ તમે 80% પ્રશ્ન છે આમાંથી આવવાના છે અને 20% જે પ્રશ્ન છે એ શામાંથી આવવાના એ પણ હું વિડીયોના એન્ડમાં તમને બતાવી દઈશ। તો વિડીયો એન્ડ સુધી જોજો અને ક્યાં પણ વિડીયો સ્કીપ ના કરતા। બહુ ઇમ્પોર્ટન્ટ આ પેપર છે તમારા માટે અને તમારે જે 10મા ધોરણમાં ટોપ કરવું હોય ને તો એમના માટે તો આખું જ પેપર ગોટીને જવાનું છે અને જેને પાસ થવાનું છે એમને તો આ વિડીયો 3 થી 4 વાર જોવું જ પડશે, કેમ કે જે લોકો પાસ થવાના ફાફા પાડે છે એ લોકોને વહેલા યાદ ના થાય, એના કારણે 3 થી 4 વાર આ પ્રશ્ન પેપર જોજો અને આન્સર તમને એન્ડમાં મળી જશે બધા પ્રશ્નોના। તો જરાય ચિંતા ના કરતા અને કંઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં તમે કહી શકો છો। ચાલો હવે વટાવટ આપણે સ્ટાર્ટ કરી દઈએ। ચલો ઓકે, સૌથી પહેલાં અહીંયા આપણે આ જોઈ લો કે આપણે વિજ્ઞાનનું પેપર છે, આ વિજ્ઞાનનું પેપર છે 10મા ધોરણ 2024નું। ઓકે, ચાલો સૌથી પહેલાં વિભાગ એમાં આપણે શું છે, અહીંયા આપણે આપેલા છે વિકલ્પો આપણે ભણી લઈએ। હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? ઓકે, નીચેમાંથી કયા સંયોજનોમાં -OH ક્રિયાશીલ સમૂહ હોય છે? પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? વિદ્યુત પ્રવાહનું એકમ લખો। શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો? પછી પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? ઓકે, અહીંયા આપણા વિકલ્પો કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે ખાલી જગ્યા ફટાફટથી ભણી લઈએ। આલેખની સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ડેશ છે, ખાલી જગ્યા છે। પછી શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે। બધા અહીંયા ઓપ્શન પણ આપેલા છે અહીંયા બધામાં તમને। પછી ઉદાર પટલ ડેશ તંત્રનું અંગ છે, ઉરોદર પટલ। પછી પિત્તોના લક્ષણો ડેશમાંથી પ્રાપ્ત થાય છે, તો જનીનમાંથી। ઓકે, હવે નેક્સ્ટ પેપર આપણે કરી લઈએ ફટાફટ। ઓકે, આવી ગયા છે। એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે। અરીસો અને લેન્સ ડેશ હશે, તો કઈ લેન્સ હશે અહીંયા તમને જણાવવાનું છે। ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે। નેક્સ્ટ હવે આપણે અહીંયા ખરું ખોટામાં આવી ગયા છે। શીશો, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી। કીકી આંખોમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી। ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે। રુધિરમાં, હવે અહીંયા આપણે પ્રશ્ન અને જવાબોમાં આવી ગયા છે। રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રોત દ્વારા થાય છે? પછી મેન્ડલના વાટણના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટીથી આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો। નીચેમાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો। નેત્રપટલ, કેનિકિનિક અને કનિકિનિકા। ઓકે, ઓહોના નિયમનો ગુણાંતિક સૂત્ર
લખો. અહીંયા તમને જોડકા શોધો. અહીંયા જોડકા શોધવાના છે, ભાગ એ અને ભાગ બે. ઓક્સિજન અને એબેસિક એસિડ. ઓકે, પછી ભાગ એ અને ભાગ બી, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર. હવે આપણે આવી ગયા છે વિભાગ બીમાં. તે અહીંયા આપણે પ્રશ્ન અને જવાબના ઉત્તર આપવાના છે, જે બે માર્ક્સના છે. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ સાથે શા માટે ભરવામાં આવે છે? અધાતુના કંઈ પણ 4 ભૌતિક ગુણધર્મો જણાવો. માનવ ઉત્સર્જન તંત્રની નામ નિદર્શનયુક્ત આકૃતિ દોરો. પાનફૂટીમાં વનસ્પતિ પ્રજનન સમજાવો. નેક્સ્ટ પ્રશ્ન ફટાફટથી વાંચી લઈએ. એક કાર્યક્રમ દરમિયાન એક ડૉક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતા હોવાથી તેમાં ગોનોરિયા, એઇડ્સ, સિફિલિસ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય તથા વાયરસજન્ય રોગોનો ક્યારેક સંક્રમણ થઈ શકે છે. આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય તે સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધનો ઉપયોગ, આકડીનો ઉપયોગ, કોપર ટીન ઉપયોગ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી. તો ઉપરોક્ત ચર્ચા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે આપણે પ્રશ્નો ફટાફટથી વાંચી લઈએ. જાતીય સમાગમ દ્વારા ફેલતો રોગનો બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગમાં વર્ગીકૃત કરો. વસ્તી નિયંત્રણ માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈપણ 2 સાધનોનું નામ લખો. હવે 30 નંબરના પ્રશ્નમાં ભયદર્શક સિગ્નલમાં પ્રકારોના રંગ લાલ રાખવામાં આવે તો વૈજ્ઞાનિક કારણ આપો. પછી કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એ વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી રહે છે, તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. પછી તફાવત આપો. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. ફ્લેમિંગોના ડાબા હાથનો નિયમ લખો. આ સિદ્ધાંત પર કાર્ય કરતા કોઈ પણ 2 વિદ્યુત ઉપકરણોમાં નામ જણાવો. તફાવત આપો. જીવ વિઘટનીય પદાર્થ, જીવ અવિઘટનીય પદાર્થ. નિવસન તંત્ર એટલે શું તેનો ઘટકો જણાવો. આકૃતિમાંથી નીચે આપેલ ભાગોના ડાબો કર્ણ, જમણો ક્ષેપક, આરોહી ધમનીકાંડ, આંતર પોષક પટલ અહીંયા તમને જણાવવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન, ફ્યુઝ વિશે ટૂંકમાં સમજાવો. ઓકે, ફ્યુઝ વિશે ટૂંકમાં સમજાવો. વિભાગ સી. હવે વિભાગ સીમાં આપણે આવી ગયા છે મિત્રો. જરાય તમને ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે બહુ ઇઝી આ વખતે પેપર આવવાનું છે તમારા બોર્ડનો. તમે તો ફૂલ માર્ક્સથી પાસ થવાના છો અહીંયા. ચલો, ક્યાં ગયું પેપર? ઓકે, ચલીએ. ક્યાં ગયું? ઓકે, ચાલો. વિઘટન પ્રક્રિયા એટલે શું? કઈ એક ઉદાહરણ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો. આયનીય સંયોજનનો ગુણધર્મો સમજાવો. ધાતુ શરણ
અટકાવવાના ઉપયોગ જણાવો. પછી નેક્સ્ટ પ્રશ્ન, એક અવલોકનમાં જોવા મળ્યું કે એક બંધ ઓરડામાં મૂકેલ છોડનો પ્રકાંડ ખુલ્લી બારી તરફ વહેલું હતું જ્યારથી સૂર્યપ્રકાશ આવતું હતું. ખુલ્લા મેદાનમાં ઉગેલ છોડનો પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે છે તથા મૂળ જમીનની તરફ અંદર વિકાસ પામે છે. ઉપરોક્ત બંને ઘટનાઓ માટેનું કારણ સમજાવો. માદા પ્રજનન તંત્રની નામ ક્યાં ગયું પ્રશ્ન? ઓકે, ક્યાં હતું આપણે? ક્યાં હતા? નામ નિદર્શનયુક્ત આકૃતિ દોરો. વ્યાખ્યા આપો જરાયું. પછી આગળ પ્રશ્ન, પુષ્પના આયનમાં છેદીને નામ નિર્દેશયુક્ત આકૃતિ દોરી સપુષી વનસ્પતિઓના લિંગ પ્રજનન સમજાવો. પછી 3 મધ્યમના વિક્રમ વક્રી ભવન નાખ નીચે કષ્ટોમાં દર્શાવો. ચાલો, એ કારણ એ મધ્યમાંથી બી મધ્યમાં પસાર થાય છે અને બીજા કિરણ બે મધ્યમાંથી સી મધ્યમાં પસાર થાય છે. ઉપરોક્ત બંને કિસ્સામાંથી કયા કિસ્સામાં વક્રીભૂત કિરણ એ લંબ તરફ વાંકું વળશે? ઉપરોક્ત કિસ્સામાંથી કયા કિસ્સામાં બીજા મધ્યમાં પ્રકારની ઝડપમાં વધારો થશે? ઉપરોક્ત બંને કિસ્સાઓ માટે તમારા જવાબો કારણ આપો. હવે ફટાફટ આગળ વધીએ. અંતગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબ માટે કિરણના કૃતિ દોરો. અંતર્ગોળ અરીસાના કોઈ પણ 2 ઉપયોગ જણાવો. પછી નેક્સ્ટ પ્રશ્ન હવે વાંચી લઈએ ફટાફટ. ઓકે, પીએચ. હવે અહીંયા તમારે 20 માર્ક્સનો આખા પ્રશ્ન છે આ. ઓકે, પીએચ માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો. ધોવાના સોડાની બનાવટ લખો અને તેના કોઈ પણ 4 ઉપયોગ જણાવો. સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો. પોષણના પ્રકાર જણાવી અમીબાના પોષણ સમજાવો. આકૃતિમાં દર્શાવેલ ABCDના નામ નિદર્શન કરો. ચલો હવે નેક્સ્ટ, મનુષ્યના જઠરમાં ખોરાકનો પાચન સમજાવો. પછી માયોપિયાની ખામી અને તેના નિવારણ સમજાવો. ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે તે સમજાવો. કચરાના નિકાલની સમસ્યાઓને ઓછી કરવા માટે તમારા વિચાર જણાવો. જો મિત્રો, હવે આખા પેપરના પ્રશ્ન આપણે અહીંયા વાંચી લીધા છે. તો હવે તમે આ પેપરની PDF કેવી રીતે ડાઉનલોડ કરશો હવે આ અહીંયા આપણે જણાવી દઈએ. નોર્મલી તમારે ગૂગલ ઉપર જવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILL સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે. સંપૂર્ણ પેપરની PDF અને આન્સર્સ કી તમારે ડાઉનલોડ કરી લેવાની છે. તમારે કંઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. થોડુંક ફોન ફૂટેલું છે, એના કારણે હું પ્રશ્ન સારી રીતે વાંચી શકતી નથી, તો થોડુંક એડજસ્ટ કરી લેજો. નેક્સ્ટ ટાઈમથી હું સારું પેપર વાંચવાની પ્રયાસ કરીશ. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.